વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 5ના વિદ્યાર્થીઓને નમસ્કાર. આપણું જે પ્રકરણ 2 ચાલુ છે, આકાર અને ખૂણા, એમાં હું એક એવી જનરલ માહિતી આપું છું જે તમે પ્રવૃત્તિ કરશો એમાં આ માહિતી તમને કામ લાગશે. તો આપણે શરૂ કરીએ. આ મેં એક લીટી દોરી, આ બીજી લીટી દોરી અને વચ્ચે આમ, તો આને કહેવાય બાજુ, આને પણ કહેવાય બાજુ અને આને કહેવાય ખૂણો. હવે બીજો ખૂણો દોરું. આ છે બાજુ, આ છે ખૂણો. હવે આ ખૂણા કરતા આ ખૂણો નાનો છે કે મોટો? આ ખૂણો નાનો છે, કારણ કે એની બાજુઓ નજીક છે. જેમ બાજુઓ નજીક આવે એમ ખૂણો નાનો થાય, જેમ બાજુઓ દૂર જાય એમ ખૂણો મોટો થાય. હવે આ ત્રીજી આકૃતિ દોરીએ. આમાં બાજુઓ જે છે એ વ્યવસ્થિત છે, એનું આપણે આગળ એનું નામ જોશું. હવે આપણે આ ખૂણો દોર્યો, આ બાજુ, આ ખૂણો. તો આના કરતા આ ખૂણો મોટો છે, કારણ કે બાજુઓ વચ્ચે અંતર છે. હવે હું આ જે આકૃતિ દોરું છું, અંગ્રેજીમાં એલ આકાર, જે આ ખૂણોને, આ જે ખૂણો છે કેવો કહેવાય? આ ખૂણો કેવો છે? કાટકોણ. કાટકોણ કહેવાય. અત્યારે સામાન્ય જાણકારી, તમને પછી ભવિષ્યમાં કામ આવશે, ભવિષ્યના ચેપ્ટરમાં કામ આવશે. હવે આપણે આ ખૂણો દોર્યો. આ બાજુઓ અને આ બાજુ, આ જે બે બાજુઓ છે એના કરતા આ બે બાજુઓ નજીક છે. કાટકોણથી નાનો ખૂણો છે. આ ત્રીજી આકૃતિ જુઓ. પહેલી આકૃતિ, બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિમાં ફેર શું છે? અહીં બાજુ છે, અહીંયા વધારે અંતર છે આ બે બાજુ વચ્ચે. આ ખૂણો કાટકોણથી મોટો છે. હવે અહીંયા 1 2 3 4 5 6 આકૃતિ દોરી છે. 1 2 3 4 બાજુ છે, 4 ખૂણા છે. આ આકૃતિને ચોરસ કહેવાય. બીજી આકૃતિ જુઓ. 1 2 3 4 5, 1 2 3 4 5 બાજુ, 5 ખૂણા. એને કહેવાય પંચકોણ. હવે આ આકૃતિ જુઓ. 1 2 3 4 5 6 7 8 બાજુ છે. 1 2 3 4 5 6 7 8 ખૂણા છે. તો બોલો, તમે બોલો પહેલા, હું લખું એના પહેલા. 8 ને અષ્ટકોણ કહેવાય. હવે આ બે આકૃતિ જુઓ.
એમાં 1 2 3 બાજુ અને 3 ખૂણા છે. એને કહેવાય ત્રિકોણ. અને આમાં કોઈ બાજુઓ નથી કે ખૂણાઓ નથી. એને કહેવાય વર્તુળ. તમારી પાસે કંપાસ બોક્સ તો હશે, તો એ ખોલો અને જુઓ. તો હવે આપણે કંપાસ બોક્સના સાધનો તમે જોયા છે, એનું નામ અને ઉપયોગ ખ્યાલ છે. તો ચાલો આપણે કંપાસ બોક્સના સાધનોને જાણીએ. પહેલું ચિત્ર શેનું છે? માપપટ્ટી. એનો ઉપયોગ શું છે? લંબાઈ માપવા અને સીધી લીટી દોરવા. એના પછીનું તમે ચિત્ર જોવો, એ શું છે? કોણ માપક. કોણ માપકનો ઉપયોગ શું છે? ખૂણા માપવા અને ખૂણા દોરવા. હવે ત્રીજું ચિત્ર શું છે? પરિકર. પરિકરનો ઉપયોગ શું છે? વર્તુળ દોરવા, અર્ધવર્તુળ દોરવા. હવે આપણે બીજા સાધનો જોઈએ. આ જે ચિત્ર છે એ શેનું છે? દ્વિભાજક. એનો ઉપયોગ શું છે? ખૂણાના બે સરખા ભાગ કરવા. આ ચિત્ર શેનું છે? કાટખૂણિયું કે ખૂણિયા. એનો ઉપયોગ શું છે? કાટખૂણો તપાસવા. હજી આગળ પણ બીજા જે સામાન્ય ભાગ છે, પેન્સિલ, રબર, એ વિશે. આ પેન્સિલ છે, એ તો બધાને ખ્યાલ હોય. એનો ઉપયોગ શું છે? લખવા ને દોરવા. આ રબર છે, અને રબર તો કદાચ પેન્સિલ લખવા દોરવામાં કઈ ભૂલ થઈ હોય તો છેકવા માટે છે. તમને આ કંપાસ બોક્સના સાધનો જણાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે એનો સામાન્ય ઉપયોગ તમે જાણી શકો અને તમને જ્યારે પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકો. હવે એક મુહાવરો જોઈએ. હવે અહીંયા તમને એક મુહાવરો છે. 5 ચિત્ર આપેલા છે. કાતર છે, માણસ હાથ અલગ રીતે એંગલથી કે ખૂણાથી વાળેલો છે, પતંગ છે, પકડ કે સાણસી છે, અને એક ચિત્ર છે સ્ટોપનું. તો એમાં કયો ખૂણો બતાવે છે? જ્યારે કાતરથી બનતો ખૂણો છે, અહીં બતાવેલો ખૂણો કાટકોણથી નાનો છે. હવે આ જે ભાઈ છે, એ જે રીતે હાથની દિશા છે અને જે રીતે હાથ વળેલો છે, એમાં જે ખૂણો બને છે એ કાટકોણ છે. પતંગ ચોરસ છે, ચોરસની ચારે બાજુ સરખી હોય તો એનો ખૂણો પણ કાટકોણ હોય. હવે આ સાણસી છે, એમાં જે ખૂણો દર્શાવેલો છે એ કાટકોણથી મોટો છે. અને STOPમાં પણ જે સફેદ નિશાન બતાવીને ખૂણો બતાવ્યો છે એ કાટકોણથી મોટો છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.